बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनરમાં આજે આપણે 3 કલર્સથી સ્ક્રન્ચી બનાવતા શીખશું। એના માટે આપણે 3 કલર્સ લઈ રહ્યા છે। આ 4 પ્લાયનું એક્રેલિક યાર્ન છે। 3.5 mm નો આપણે કાંટો યુઝ કરશું અને હેર બેન્ડ। ફર્સ્ટ આપણે ધાગાને અટેચ કરી લેશું, ઓકે, અને 2 ચેન લેશું, 1 અને 2, ઓકે, અને ડબલ ક્રોશે કરશું। જો આટો લઈને અંદર નાખશું, બહાર નીકાળશું, બે લૂપથી બહાર નીકાળશું, બે લૂપથી બહાર નીકાળશું અને આમ ખસાવતા જશું બરાબર। જરા બી વચમાં ગેપ ના રહેવો જોઈએ। આ ફૂલ રાઉન્ડ ફર્સ્ટ વાળો આપણો આ કલરથી આપણે આમ જ કરશું, ઓકે। જરા બી વચમાં ગેપ ના રહેવો જોઈએ। ફૂલ રોમાં આપણે ફૂલ જે આપણું રાઉન્ડ છે એમાં આપણે ડબલ ક્રોશે કરશું। આટલું આપણે કરીએ પછી આગળ જોઈએ, ઓકે। આપણો ફર્સ્ટ રાઉન્ડ થઈ ગયો છે। આપણે ફૂલ ડબલ ક્રોશે કરી લીધું છે બરાબર। હવે આપણે લાસ્ટમાં આ જે ફર્સ્ટમાં આપણે જે બે વીની લીધેલી એમાં જે ઉપરની વીની છે એમાં આપણે સ્લીપ કરી કાઢશું, ઓકે। થોડો લંબો દોરો રાખશું, લંબો થ્રેડ રાખશું અને કટ કરી લેશું, કટ કર। આપણે નેક્સ્ટ કલર યુઝ કરશું, અટેચ કરશું, સો આપણે લૂપ બનાવશું, ઓકે। અને વીનીના હોલમાં નાખશું। જો જે વીનીનો હોલ છે એમાં નાખશું અને આ થ્રેડ જે આપણો પાછળ છે એને બી સાથે રાખશું। ટુ ચેન લેશું, 1 અને 2, અને આ જે સેમ આપણું આ લૂપ છે જ્યાં આપણે એ વીની નાખેલી છે, ચેન લીધી છે, એ સેમ હોલમાં વીનીના ફરીથી ડબલ ક્રોશે કરશું। આજે આપણે બે ચેન લીધી છે એ આપણું એક ડબલ ક્રોશે કાઉન્ટ થશે, ઓકે। અને ફરીથી હજી એકવાર સેમ હોલમાં વીનીના આપણે ડબલ ક્રોશે કરશું, સો 3 ડબલ ક્રોશે થયા, ઓકે। બે ચેન લીધી અને બે ડબલ ક્રોશે કર્યા, સો હવે નેક્સ્ટ વીનીના હોલમાં આપણે 3 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું, સેમ હોલમાં ફરીથી અને સેમ હોલમાં ફરીથી, એમ ફૂલ રાઉન્ડમાં આપણે 3 ટાઈમ્સ હરેક વીનીના હોલમાં ડબલ ક્રોશે કરશું, ઓકે। હજી એકવાર જોઈએ, ફર્સ્ટ આપણે બે ચેન લીધેલી, એ બે ચેન એઝ 1 ડબલ ક્રોશે કાઉન્ટ થશે, એટલે આપણે એ ફર્સ્ટ વીનીના હોલમાં ફક્ત 2 વાર ડબલ ક્રોશે કરવું, નેક્સ્ટ હોલમાં આપણે એ 3 ટાઈમ્સ કરવું। હવે ફરીથી 1 2 અને 3, હરેક વીનીના હોલમાં 3 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું। આમ સેમ વે સેમ કલરથી જે આપણે ચેન્જ કરો એનાથી આપણે ફૂલ રાઉન્ડ કરશું। આટલું કરીએ પછી આગળ જોઈએ।
आपने सेकंड भी કરી લીધું છે કમ્પ્લીટ. ઓકે, લાસ્ટમાં એન્ડ કરવાને અગેન જે બે ચેન લીધેલી એમાં જે ફર્સ્ટ ચેન છે ઉપરની એમાં નાખી દેશું અને સ્લીપ કરી કાઢશું. એક ચેન અને થ્રેડ કટ કરી કાઢશું. થર્ડ આપણે થ્રેડ યુઝ કરશું થર્ડ કલરનો. એમાં આપણે લૂપ બનાવશું. ઓકે, ફર્સ્ટ જે વીની છે એમાં આપણે નાખશું. 3 ચેન લેશું. 1 2 અને 3. આ 3 ચેન જે છે આ એઝ 1 ડબલ ક્રોશે કાઉન્ટ થશે. ઓકે, અને નેક્સ્ટ લૂપમાં આપણે 2 ડબલ ક્રોશે લેશું. ઓકે, આમ ફરીથી નેક્સ્ટ વીનીના હોલમાં 1 ડબલ ક્રોશે. એના બાજુની વીનીમાં 2 ડબલ ક્રોશે. એમ જ આપણે ફૂલ રાઉન્ડ કરશું. ઇઝી વે ટુ રિમેમ્બર ઇઝ 1. પહેલા હોલમાં હવે ફર્સ્ટ કરી રહ્યા છે તો 1 1. ઓકે, અને પછી 2 3 સાથે 2 અને 3 સાથે. સો 1 2 3 1 2 3 એમ આપણાને યાદ રાખવામાં બી ઇઝી થશે. આમ સેમ વે આપણે ફૂલ રાઉન્ડ કરશું. આપનો થર્ડ રાઉન્ડ બી થઈ ગયો છે પૂરો. ઓકે, હવે આપણે લાસ્ટમાં એન્ડ કરશું. સો અહીંયા આપણે 3 ચેન્સ લીધેલી એમાં જે સૌથી ઉપરની ચેન છે એમાં સ્લીપ કરશું અને 1 ચેન. થોડો લંબો રાખીને કટ કરી લેશું. આપણે એન્ડ કરું 1 ચેન સ્ટિચ લીધી અને પછી પાછળની સાઈડ આપણે આ ધાગાને નાખી દઈશું. આપણે સોય પુરાવી છે. આમ પાસ કરી દઈશું. અને કટ કરી લેશું. ઓકે, આપની સ્ક્રન્ચી રેડી છે. શુક્રન.